अमर बेटा चंद्रा मुनीम जी આયખાની મૂડી ના ઓરતા માટીના માનવીએ ન સેવા જોઈએ. અમારી લાખોની માલ મિલકત અને કારોબાર, મારા ફૂલ જેવા બે બાળકો તમારે ભરોસે છોડું છું મુનીમજી. ચિંતા ન કરો શેઠજી, હું તમને વચન આપું છું કે અમર અને ચંદ્રાને મારા બાળકોની જેમ સાચવીશ. શેઠજી, 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 શેઠજી. કેતન, ચલો બેટા, ચલો ચંદ્રા, હા ભણવાનું ને, ચલો જાઓ હા બેટા. લખો બેટા ચંદ્રા, એ લખો. અમર બેટા ભણવાનું ધ્યાન રાખો. કેતન તું લખ. કેમ બેસી રહ્યો છે? અરે વાહ બેટા. આ લખો. અમર ચંદ્રા, અમર ચલો दूध पियो बेटा, चलो चलो दूध लो. ए अमर चार दूध पी. चलो जो चलो बेटा पिया. अरे वाह 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 चंद्रा बेटा ऊपर भाग पे. अमर बेटा, अमर चंद्रा, આજે તમારી પરીક્ષાનો પહેલો દિવસ છે. બાપુજીને પગે લાગો. ચાલો બેટા. किरण ब्रह्मभट्ट, राजू भट्ट, भाई जानी काका. ओ मोटा भाई, चंद्रा, આજે રક્ષાબંધન છે. अरे ये तो હું ભૂલી જ ગયો. તમે ભૂલી જાઓ પણ હું કેમ ભૂલું? ચાલો चलो चलो चलो. બોલ બેન, આજના શુભ પ્રસંગે હું તને શું ભેટ આપું? ભાઈ, કાચા સૂતરનું તાંતણો કાંડે બાંધીને એટલું માંગુ છું કે તમારા પ્રેમમાં કદી ઓટ ના આવે. કેમ, વિશ્વાસ નથી આ ભાઈ પર? તમારા વિશ્વાસે તો જીવી રહી છું ભાઈ. હા, હજુ સુધી ના આવી. અમર, એક તો તારી સાથે મિલનનો સમય મળ્યો છો ને તારે આમ રિસાઈને વિતાવો છે. હું રિસાયો નથી, ખીજાયો છું. એક તો આવી મોડી, પછી જશે સમયસર. સ્ત્રીની જાત ધારે ત્યારે ઘરની બહાર ન નીકળી શકે અમર. ક્યારેક મોડું પણ થાય. પણ ઇંતજારની એક એક પળ મને એક એક યુગ જેટલી વસમી લાગે છે આશા. પ્રીત કે મનના માનવીની ધીરજ હોતી જ નથી અમર. ધીરજના ફળ મીઠા હોય છે ચંદ્રા, અને હવે તારે ક્યાં વધારે રાહ જોવાની છે? બસ મારો અભ્યાસ પૂરો થાય, હું અમેરિકા જઈને આવું કે તરત જ આપણા લગ્ન. હાય કેતન. હાય. પણ ત્યાં જઈને તને કોઈ ગોરી મડમણી ગમી ગઈ તો મારી જિંદગીભર રાહ જોવાની અને રડ્યા કરવાનું. હા, એનો ભરોસો નહીં. હા, કદાચ કોઈ ગમી પણ જાય તો. અરે ગાડી, કેવી વાત કરે છે તું. સાચું છું આશા, આ રીતે પાર્ટ ટાઈમ પ્રેમ કરવા કરતા
પરણીને પરમેનન્ટ પ્રેમ કરવો એ મને વધારે પસંદ છે. મને પણ બચપનના એક ખેલ અધૂરા લાગે છે અમર. એને સંપૂર્ણતાનો ઓપ આપવાનો એક જ રસ્તો છે આશા, કયો? લગ્નનો. ચંદ્રા, તું એક અમીર ઘરનું સંતાન, જ્યારે હું એક સામાન્ય મુનિમ નગરો. શું તારો ભાઈ આપણો સંબંધ માન્ય રાખશે? તું મારા ભાઈને ક્યાં નથી ઓળખતો. મુનીમ કાકા દિવસ કહે તો દિવસ ને રાત કહે તો રાત. એવું કબૂલ કરનારો મારો ભાઈ આપના લગ્નની ના તો નહીં જ પાડે. પણ શું? તારા બાપુ એટલે મુનીમ કાકાની હા તો મારા ભાઈની પણ હા. અરે માં, આપણા લગ્ન સામે શા માટે વાંધો લે? જો તને એટલી જ ખાતરી છે તો પછી તારી માને તું પૂછતી કેમ નથી? પૂછવા તો તારે આવવું જોઈએ, સમજો? અરે પણ ક્યાં જાય છે? અરે છોડ ને મારો હાથ, મને જવાનું મોડું થાય છે. કહ્યું તું ને કે આવશે મોડી પણ જશે સમયસર. અરે આશા ઊભી રે કહું છું, હું આવું છું. આશા ઊભી રે. આશા, આશા, એ આશા, 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 પહેલા એ તો કહે કે ભગવાન પાસે તું શું માંગીશ? પહેલા તું કહે, તું શું માંગવાનો છે? હું કહું? નહીં અમર, પરણ્યા પહેલા પુરુષનો સ્પર્શ પણ કુમારી સ્ત્રી માટે પાપ સમાન છે. અરે તું કયા જમાનાની વાતો કરે છે આશા? આજે સ્ત્રી જ્યારે પુરુષ સમોડી બની જીવી રહી છે ત્યારે તું પુરુષ સમોડી બની તોય સ્ત્રી આખરે સ્ત્રી છે. એનું શિયાળ એ જ એની મૂંગી મૂડી છે. એકવાર સ્ત્રીના ચારિત્રને પુરુષના પડછાનો ડાઘ લાગે તો પતિત પાવની ગંગાના પાણી પણ એને ધોઈ શકતા નથી. પરંતુ હું તો તારી સાથે લગ્ન કરવાનો છું આશા. ખરી વાત છે અમર, વિધિના વિધાનને કોઈ ટાળી શક્યું નથી. તમે ન બદલાવ પરંતુ સંજોગો પલટાય તો હું આપને કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા ક્યાં જાઉં? એટલે કે પ્રેમને તું પાપ કહે છે? નહીં અમર, પ્રેમ એ તો પ્રભુનું બીજું રૂપ છે. પરંતુ પ્રેમની પવિત્રતા ન જળવાય તો અપવિત્ર પ્રેમ એક આગ છે, એક ઝેર છે. એવું ઝેર જે ભલભલા જોગી જતીઓ પણ પચાવી નહોતા શક્યા, અને એમાંય જુવાનીનું ઝેર જેનું મોં જટાધારી મહાદેવ પણ જીરવી નહોતા શક્યા. આશા, હું વેદ વેચનને તો જાણતો નથી, પરંતુ મારા હૃદયમાં જે વેદના જાગી છે એનો અર્થ એક જ થાય છે કે હું જલ્દીથી તારી સાથે લગ્ન કરી લઉં. ઉતાવળા સો બહારા, ધીરા સો ગંભીર. વાત કરવાથી લગ્ન નથી થતા. એના માટે તો તમારે પહેલા મારી મા સાથે વાત કરવી પડશે. હજુ સુધી તે વાત નથી કરી? પરણવાની ઉતાવળ તમને અને વાત મારે કરવાની. અમર, મારું માનો તો મુનિમ કાકાને ઝટ મોકલો, નહીં તો તમે જે પેન ચડ્યું છે ને એનું ઘેન ઉતરી જશે તો પછી મારું શું થશે? તારું શું થશે? તું મારી થવાની. અને હવે દુનિયામાં કોઈની તાકાત નથી કે તારા હાથની માંગણી કરી શકે.